ચોમાસાની મોસમ છતાં નર્મદા નદી કોરી ધાકોર ચાંદોદના ઐતિહાસિક ઘાટો પર પાણીની પાટો ખુલી પડી। સરદાર સરોવર ડેમમાંથી પાણીની આવકમાં ઘટાડો અને ઉપરવાસમાં વરસાદ ખેંચાતા દક્ષિણ પ્રયાગ તીર્થધામની દયનીય સ્થિતિ। એક તરફ મેઘરાજા ગુજરાતમાં મન મૂકીને વરસી રહ્યા હોવાનો અહેવાલો છે, તો બીજી તરફ વડોદરા જિલ્લાના પ્રસિદ્ધ દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતેથી વહેતી પતિત પાવનીમાં નર્મદા નદી ચોમાસાની મોસમમાં પણ સૂકીભટ્ટ ભાસી રહી છે। વરસાદના અભાવ અને સરદાર સરોવર બંધમાંથી પાણીની આવકમાં કરાયેલા ઘટાડાને કારણે નદીનું રૌદ્ર સ્વરૂપ ગાયબ થઈ ગયું છે, જેના કારણે સ્થાનિકોને શ્રદ્ધાળુઓમાં ચિંતાનું મોજ ઉફરી વળ્યું છે। પ્રાથમિક વિગતો અનુસાર લગભગ 10 દિવસ પહેલા છોટાઉદેપુર જિલ્લામાં સારો વરસાદ નોંધાયો હતો, જેના પરિણામે ઉચ્ચ અને ઓરસંગ નદીઓનું પાણી નર્મદા નદીમાં ભળતા સિઝનમાં પ્રથમવાર નર્મદામાં નવા નીર આવ્યા હતા। આ નવા નીરના આગમનથી પંથકવાસીઓને તીર્થક્ષેત્રના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। જો કે આ ખુશી લાંબી ચાલી નહીં। ઉપરવાસમાં વરસાદ ખેંચાતા નર્મદા નદીમાં આવેલા નવા નીર ફરી ઓસરી ગયા છે। ઉપરાંત સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં છોડાતા પાણીની આવકમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે। આ બેવડા કારણોસર તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદી હાલ માત્ર એક પાતળા સર્પાકારે વહેતી નજરે પડી રહી છે। નદીમાં પાણીનું સ્તર ચિંતાજનક રીતે નીચે ઉતરી જવાને કારણે ચાંદોદના ઐતિહાસિક ઘાટોની નજીક પાણીમાં ડૂબેલી રહેતી પથ્થરની પાટો અને રેતીના બેટ બહાર નીકળી આવ્યા છે, જે નદીની દયનીય સ્થિતિ સ્પષ્ટ કરી રહ્યા છે। નર્મદા નદીના મુખ્ય જળપ્રવાહમાં નોંધપાત્ર ઘટાડો થવાને કારણે ચાંદોદ ખાતે રોજબરોજ પધારતા હજારો શ્રદ્ધાળુઓ અને પર્યટકો નિરાશ થઈ રહ્યા છે। વધુમાં નર્મદાજીના મુખ્ય જળપ્રવાહ પર પોતાની નાવડી હંકારીને પરિવારનું ગુજરાન ચલાવતા નાવિક શ્રમજીવો પર આર્થિક સંકડામણ પડી આવી છે। નદીમાં પાણી ઓછું હોવાથી હોડીઓ ચલાવવી મુશ્કેલ બની છે, જેના કારણે તેમની રોજીરોટી છીનવાઈ ગઈ છે। ચોમાસાની મોસમ હોવા છતાં નર્મદા નદીના આવા જળ સંકટને લઈને તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। નર્મદે હર ચાંદોદ એ દક્ષિણ પ્રયાગ તીર્થ છે। અત્યારે તમે જોઈ રહ્યા છો નર્મદાજી ચોમાસું જે ભરપૂર ચોમાસું ચાલી રહ્યું છતાં પણ નર્મદાજી નદીનો પ્રવાહ એકદમ ઓછો થઈ ગયો છે। આ જોઈને આવનાર ભક્તજનો શ્રદ્ધાળુઓ કે જેઓ સ્નાન માટે સાદાદી કરવા માટે આવતા હોય છે, એમને ઘણું જ દુઃખ થાય છે। ચાંદોદ એ દક્ષિણ પ્રયાગ તીર્થ છે। અહીંયા નાવિક શ્રમજીવ નાવડી જેઓ હોડીવાળા છે એ લોકો તથા ગામના બ્રાહ્મણો અને આખું ગામ જે નર્મદાજીની ઉપર આધારિત છે। આ પ્રવાહ જોઈ અને દરેક શ્રદ્ધાળુઓને દુઃખ થાય છે। તો અમારી પ્રશાસનને એટલી જ વિનંતી છે કે આ ચોમાસામાં પણ નર્મદાજીનો પ્રવાહ ચાલુ રહે એટલું પાણી છોડવામાં આવે। અમે ભગવાન ઇન્દ્રને પણ પ્રાર્થના કરીએ છીએ કે ઢોર ઢાંખરને કારણે પણ થોડો વરસાદ પડે, ભગવાનની મહેરબાની થાય તો દરેક માણસને આનંદ થાય। એટલે આ નર્મદાજીનો પ્રવાહ ચોમાસામાં આ જોઈને દરેક શ્રદ્ધાળુ દુઃખ થાય છે। નર્મદે હર આજે દક્ષિણ પ્રયાગથી ચાંદોદમાં છે આપણે, તો અહીંયા નર્મદાજીનો જે પ્રવાહ છે એ અષાઢ મહિનામાં ઘણો ઓછો છે। પ્રતિવર્ષની જેમ આ વર્ષે વરસાદ ઘણો ઓછો હોવાથી જે નર્મદાજીનું જળસ્તર છે તે અષાઢ મહિનામાં પણ ઘણું ઓછું છે। આજે 19/7/2026 છે। આજના જ દિવસે આજથી 13 વર્ષ પહેલાં 19/7/2013ના દિવસે અત્યારે જે નર્મદાજીની સપાટી છે તેના કરતાં પાણી 30 થી 35 ફૂટ વધારે હતું, ઉપર હતું। તો નર્મદાજીનું જે મહત્ત્વ છે, નર્મદાજીની જે શોભા છે એ તેમના પાણીથી છે। તો પાણીનો જે પ્રવાહ છે એ વધતો રહે તો જેથી નર્મદાજીના કિનારે આવતા શ્રદ્ધાળુઓ, યાત્રાળુઓ તેમજ નાવિક શ્રમજીવી મંડળની જે લાગણી છે તે ન ડૂબાય। મારી ડેમના પ્રશાસનને અને ગવર્મેન્ટને પ્રાર્થના છે, વિનંતી છે કે નર્મદાજીનું જે પાણીનું સ્તર છે તે વધે, જેથી યાત્રાળુઓ અને શ્રદ્ધાળુઓને આનંદની લાગણી અનુભવાય।